આજે વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં નેશનલ હાઈવે નંબર 48 ઉપર ગામડી બ્રિજના સર્વિસ રોડ ઉપર કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું હતું। વહેલી સવારે કેમિકલ ભરેલું ટેમ્પર પલટી ખાઈ જતાં કેમિકલ લીકેજ થયું હતું। ઘટનાની જાણ આણંદ ફાયર બ્રિગેડની ટીમ થતાં તુરંત જ દોડી આવી હતી। આણંદ ટાઉન પોલીસ તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસને પણ જાણ થતાં ઘટના સ્થળે પહોંચી હતી। સાવચેતીના ભાગરૂપે સર્વિસ રોડ બંધ કરવામાં આવ્યો હતો। આણંદ ડીવાયએસપી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। जी हाँ दर्शक मित्रों, दृश्यों में તમે જોઈ રહ્યા છો તે આણંદના નેશનલ હાઈવે નંબર 48 ઉપર ગામડી બ્રિજના સર્વિસ રોડ પર કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું છે। ઘટનાની જાણ કરમસદ આણંદ નગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને થતાં તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। આ ઘટનાની જાણ આણંદ ટાઉન પોલીસને પણ થતાં જિલ્લા પોલીસ, જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ ટાઉન પોલીસ સાથે આણંદ ડિવિઝનના ડીવાયએસપી પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા। આજરોજ સવારના 5:30 વાગ્યાના સુમારે હજીરાથી વિદ્યાનગર જીઆઈડીસીમાં આવતું ઝાયલીન ભરેલું ટેન્કર ગામડી ઓવરબ્રિજથી સર્વિસ રોડ ઉપર જતા રિવર્સ લેતા પલટી મારી ગયેલું છે। એ બાબતે આણંદ જિલ્લા ડિઝાસ્ટર શાખા તરફથી મેસેજ મળતા પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ તાત્કાલિક આણંદ ટાઉન પોલીસ, આણંદ રૂરલ પોલીસ, જિલ્લા ટ્રાફિક શાખા, સિટી ટ્રાફિક શાખાના પોલીસ અધિકારી તથા કર્મચારીઓ બનાવ સ્થળે તાત્કાલિક પહોંચી ગયેલા હતા। નેશનલ હાઈવે નંબર 48ની સર્વિસ રોડ પર આ બનાવ બનેલો હોય જેથી કોઈ ટ્રાફિક જામ ના થાય તેમજ કોઈ બીજો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચારે બાજુ આને કોર્ડન કરવામાં આવેલું હતું। ટ્રાફિક રાબેતા મુજબ શરૂ કરવામાં આવેલો। ફાયર બ્રિગેડ દ્વારા કોઈ જાનહાનિ ન થાય તે માટે ફોમ અને લિક્વિડનો ઉપયોગ કરી જ્વલનશીલ પદાર્થને ન્યુટ્રલાઇઝ કરેલું હતું। બચાવ કામગીરી હાલમાં ચાલુ છે અને કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી। मेरा नाम अशोक यादव। अशोक जी, ये टैंकर कैसे पलटी हुआ था? टैंकर इधर से आ रहा था भाई, आगे से इधर लोकेशन बताया मेरे को किधर से गाड़ी जाना है, तो गाड़ी वहाँ ले गया तो वहाँ टर्न नहीं आया तो रिवर्स कर रहा था, इसमें चला गया। टैंकर में क्या लिक्विड था? कहाँ से कहाँ जा रहे थे? मजालियन था, मजालियन। कहाँ से कहाँ जा रहे थे? मैं सूरत से भर के आया था। क्या पीआईडीसी है भाई इधर? हाँ, विद्यानगर में। हाँ, आगे अगले ब्रिज से राइट मारना, ये लोग बता रहे हैं मेरे को, लोकेशन में यही बताया था। सुबह में कितने बजे ये टैंकर 4:30 से 5 बीच में। तो आगे जा रही थी या पीछे भी रही? पीछे में भी आ रहा था। आज रोज सवारे वહેલી સવારે ટેન્કર પલટી ખાઈ ગયેલ છે એવો ફાયર બ્રિગેડને કોલ મળતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ધોરણે રાજસ્થાન બાલબાટી જે છે સામરખા ચોકડીથી ચિકોદરાની વચ્ચે ત્યાં સાઈડમાં સર્વિસ રોડ ઉપર ટેન્કર પલટી ખાઈ ગયેલ ત્યાંથી પહેલી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક રવાના થઈ અને ઝાયલીન કેમિકલ હોવાથી જે જ્વલનશીલ હોય તે બીજું ફાયર બ્રિગેડ પણ તાત્કાલિક રીતે અહીંયા આવી ગયું। પોલીસ પ્રશાસન પણ અહીંયા આગળ ટ્રાફિક કંટ્રોલ કરવા માટે આવી ગયેલું અને સહી સલામત રીતે 2 ક્રેનો દ્વારા અને ટેન્કર ઊભી કરેલ છે। અત્યારે કોઈ પણ જાતનું કોઈને જાનહાનિ પણ થયેલ નથી અને કોઈ પણ જાતનું રિસ્ક પણ અત્યારે નથી।